શ્રી પાટણવાળા પરગણા પ્રગતિ નાઈ સેવા સમાજ ટ્રસ્ટની નવીન જમીન બલોલ ખાતે મંદિરની શિલાન્યાસ વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં સમાજના પ્રમુખ શ્રી મનસુખલાલ પી નાઈ પાલજ, મંત્રી શ્રી દીપકભાઈ કે લીંબાચિયા કોડાવાળા, કન્વીનર શ્રી ચંદુલાલ બેચરપુરા તેમજ તેમની ટીમ દ્વારા ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। जय लिंबज मित्रों, नमस्कार। आज આપણે આવી ગયા છીએ પાટણવાળા પરગણા પ્રગતિ નાઈ સમાજ સેવા ટ્રસ્ટની નવીન જમીન બલોલ મુકામે કે જ્યાં આજે શિલાન્યાસનો કાર્યક્રમ હતો અને પૂજન વિધિનો કાર્યક્રમ હતો। ત્યારે આપણે પાટણવાળા પ્રમુખ શ્રી મનસુખલાલ સાહેબ જોડે વાત કરીશું કે આજના પ્રોગ્રામ વિશે બે શબ્દો કહેશે। કેવું રહ્યું સાહેબ આજે આજનો અને શેનો કાર્યક્રમ હતો? આજનો જે કાર્યક્રમ છે શિલાન્યાસ, માતાજી લીંબજ માતાના મંદિરનો શિલાન્યાસ છે અને અમારા સમાજમાં આજે 20/4/24 અને શનિવાર માતાજીના જે શિલાન્યાસ વિધિ એમાં સમાજના દરેક આગેવાનો, સમાજના દરેક લોકો આવ્યા। એ બહુ ખૂબ આભાર માનું છું અને આ માતાજીનો પ્રસંગ હતો, બધા બહુ જ ખૂબ જ ઉત્સાહથી પાર પાડ્યો છે અને મા લીંબજ આવો ને આવો અમારો પ્રસંગ પાર પાડે એવો મંદિર પણ થાય, એની પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી મા લીંબજને અમે પ્રાર્થના કરીએ અને સર્વેને હું શુભેચ્છા પાઠવું છું કે આવો સાથ સહકાર આપો અને માના કામ આગળ આવો। ખાસ કરીને સાહેબ અન્ય વિભાગો તરફથી આપને કેવો સહયોગ રહે છે? દરેક વિભાગો તરફથી ખૂબ જ સહયોગ રહે છે અને બધા ખૂબ આનંદથી એવું કહે છે કે ના સારું કામ થઈ રહ્યું છે, એટલે અમને પણ કામ કરવાનો ખૂબ ઉત્સાહ રહે છે। નમસ્કાર મિત્રો, જે આ નવીન જમીનના કન્વીનર શ્રી ચંદુલાલ બેચરપુરાવાળા સાથે પણ વાત કરીશું। સાહેબ, ખાસ કરીને સાહેબ આ જમીનની અંદર દાતાશ્રીઓ તરફથી કેવો સહયોગ રહે છે? સરસ। બીજી આગામી રણનીતિ શું રહેશે? આ જમીનમાં કેવો ડેવલપિંગ થશે અને આગામી શું રણનીતિ રહેશે? આજ રોજ માતાજીની જે શિલાન્યાસ વિધિ કરી એ શિલાન્યાસ વિધિ પછી મંદિરનો કાર્યક્રમ જોરશોરથી કરીશું અને મંદિર જે મને જલ્દીથી બની જાય એવી અમે સંપૂર્ણ સમાજનો સહકાર લઈને પૂરું કરીશું। બરાબર છે। અને અત્યારે જે કામ ચાલુ કર્યું એના વિશે થોડુંક જણાવશો? હા, મંદિરની સાથે સાથે અમારા સમાજનો એક મોટો સભાખંડ ઉપર 16 રૂમો બનાવે છે। એમાં 16 રૂમો 4 રૂમો બાળકોના શૈક્ષણિક માટે છે અને 8 રૂમો અવારનવાર યાત્રીઓ માટે રહેશે। બરાબર। નમસ્કાર મિત્રો, આ ટ્રસ્ટના મંત્રીશ્રી સાથે પણ વાત કરીશું, દીપકભાઈ સાથે વાત કરીશું। ખાસ કરીને સાહેબ વિભાગીય જે પ્રમુખો ખરા તમારા પાટણવાળાના પેટા વિભાગો, એ પ્રમુખો તરફથી કેવો સપોર્ટ રહે છે? બોલો લીંબજ માતાની પાટણમાં પરગણા નાઈ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શિલાન્યાસનો પ્રોગ્રામ થઈ ગયો અમારો। એમાં 6 વિભાગ, 4 મંડળ અમારા બધાના સપોર્ટથી અમે બધા સાથ સરકારથી કામગીરી ચાલુ કરેલી। આજે ખૂબ સરસ પ્રોગ્રામ થયો છે અમારો અને વિભાગના પ્રમુખ મંત્રીશ્રીએ ખૂબ ટેકો આપ્યો છે અમને અને અમે મંદિરનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધું છે। નમસ્કાર મિત્રો, આપણે ઉદ્યાવાસણાના ભુવાજી શ્રી આપણે દિનેશભાઈ સાથે ચર્ચા કરીશું કે સાહેબ આજનો કાર્યક્રમ કેવો રહ્યો અને શું કહેશો આ કાર્યક્રમ વિશે? આજનો કાર્યક્રમની અંદર મા લીંબજની કૃપાથી સર્વે સમાજ ભેગો થઈ અને જે આ ભૂમિપૂજનનું બધું કર્યું અને અહીંયા સારું કામ થયું એ બદલ ખૂબ ખૂબ આભાર। મેન તો હરેશભાઈ આપણે હરિભાઈ જે અહીંયા પધાર્યા છે ને એ જ મોટો પ્રશ્ન છે સમાજ માટે થઈને। કોઈ બી કાર્ય હોય સમાજનું એટલે દોડીને આવે છે, એટલે પહેલું તો મારું એવું મંતવ્ય છે કે હરિભાઈનું એમનું પણ સન્માન કરવું જોઈએ। જય લીંબજ। થેન્ક યુ સર। આજના કાર્યક્રમ વિશે સાહેબ શું કહેશો? સમાજનું એક સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે। ખરેખર એ યશ આજના હોદ્દેદારો, કાર્યકર્તાઓને મળી રહે છે। આજના દિવસે પહેલું સપનું હતું એ લીંબજ માતાનું મંદિર બનવું અને શૈક્ષણિક હેતુસર
રૂમો બનાવવા, હોલ બનાવવા એ પણ કામ ચાલુ શરૂ થઈ ગઈ રહ્યું છે. ખરેખર ધન્યવાદ આપણા કાર્યકર્તાઓને. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, પાટણવાળા પરગણા નાઈ સમાજના સહમંત્રી, આજને કયો કાર્યક્રમ રહ્યો અને આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજનો કાર્યક્રમ ખરેખર બહુ સરસ રહ્યો. તમામ વિભાગના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને પાટણવાળા પ્રમુખનું આખા પ્રમુખ મંત્રી તેમજ તેમની ટીમ તેમજ તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને વિધિ લીંબચ માતાનું જે મંદિરનું શિલાન્યાસ ખૂબ ધામધૂમથી ઉજવાયો અને દાનની સરવાણી સતત ચાલુ રહે છે અને રહેતી રહેશે. અને દરેકની એક જ ઈચ્છા છે કે શૈક્ષણિક સંકુલ બને, માતાજીનું ધામ બને અને અહીંયા બલોલ, બહુચરાજી અને મરતોલી એક જ સીધી લીટીમાં 3 બનશે, જેથી કરીને ભાવિક ભક્તોને ત્રણે મંદિરોનો લાભ મળશે અને આ રોડ ધમધમી જશે. પાટણવાળાના એક અમારા આગેવાન શ્રી પાલાવાસણા વતની જયંતિલાલ કે જે આજના કાર્યક્રમ વિશે થોડુંક 2 શબ્દો બોલશે. કેવો સહયોગ દાતાશ્રીઓ તરફથી કેવો સહયોગ? દાતાશ્રીઓથી ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવો ને આવો સહયોગ મળશે. પાટણવાળા પરગણા બહુચરાજી વિભાગના એક આગેવાન બાબુભાઈ શ્રી આપણી સાથે જોડાયા છે કે જેમને બહુચરાજી વિભાગમાં પોતાનું સહયોગ આપ્યો છે અને હજુ બી પોતે બહુચરાજી વિભાગમાં સેવા આપી રહ્યા છે. તો સાહેબ શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજનો કાર્યક્રમ પાટણવાળા પ્રગતિ નાઈ સમાજ જે જમીન ખરીદેલી છે, જે વર્ષોથી વાતો ચાલતી હતી જમીન લેવી અને ડેવલપિંગ કરવું, મંદિર બનાવવું, સંકુલ બનાવવું, પણ આજે એ કાર્યક્રમ જે સફળતાના શરૂઆત કરી અને પ્રથમ આપણા માતાજીની સ્થાપના માટે, માતાજીના મંદિર માટે પાયાવિધિ અને શિલાન્યાસનું કાર્યવાહી આજે થઈ અને આ જગ્યા ઉપર સમગ્ર નાઈ સમાજ પાટણવાળા અને સમગ્ર ગુજરાત લેવલે આ જગ્યા એક આસ્થાનું કેન્દ્ર બને એવી અમે નેમ લીધી છે અને આ નેમ અમારી માતાજી પરિપૂર્ણ થાય એવી માતાજીને પ્રાર્થના છે. હું વીરમું. બોલો લીંબચ માત કી જય.